મિત્રો, સાબુદાણાના વડા ખાઈને કંટાળ્યા છો? તો બનાવો એકદમ ઓછા તેલમાં, ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને હેલ્ધી ફરાળી નાસ્તો. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એના માટે મેં અહીં 1 કપ સાબુદાણા લઈ લીધા છે. એને મિક્સર જારમાં લઈ લઈશું અને એકદમ દરદરું આપણે એને પીસી લેવાનું છે. પીસતી વખતે ધ્યાન રાખવાનું છે કે થોડું દરદરું રાખવાનું છે. જો આ રીતનું આપણું મિશ્રણ હોવું જોઈએ. એને એક બાઉલમાં લઈ લઈશું અને એમાં અડધો કપ ખાટું દહીં ને અડધો કપ પાણી નાખીશું અને એને મિક્સ કરીને ઢાંકીને આપણે અડધો કલાક માટે રાખી દઈશું. ત્યારબાદ મેં અહીં એક શક્કરિયાને શેકી લીધું છે. મેં શેકવાની રીત તમારી સાથે શેર કરી છે. એના છોણા કાઢી લઈશું. ઓરેન્જ શક્કરિયું છે એને હવે આપણે મેશ કરી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. જો અડધો કલાક થઈ ગયો છે અને ચેક કરી લઈએ. સાબુદાણા બરાબર પલળી ગયા છે. પાણીનું પ્રમાણ થોડું ઓછું જ રાખવાનું, બહુ લિક્વિડ ન હોવું જોઈએ. હવે એમાં આપણે શક્કરિયું નાખીશું અને એને પણ મિક્સ કરી લઈશું. શક્કરિયાની જગ્યા પર તમે બાફેલું બટાકું લઈ શકો છો. હવે 1 મોટી ચમચી મરચાંની પેસ્ટ નાખીશું. 2 થી 3 મેં કઢી લીમડાને ઝીણા ઝીણા સમારી લીધા છે. લીલા ધાણા નાખીશું. 1 નાની ચમચી જીરું નાખીશું. સ્વાદ મુજબ સિંધવ મીઠું નાખીશું અને મેં અહીં 1 ગાજરને એકદમ ઝીણું છીણી લીધું છે. તમે જે ફરાળમાં ખાતા હોય તમે એ વેજીટેબલ નાખી શકો છો. 1 નાની ચમચી તલ નાખીશું અને 2 મોટી ચમચી સિંગદાણાનો પાવડર નાખીશું અને ખટાશ માટે અડધો લીંબુ નાખીશું અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. મિશ્રણ તમારું એવું હોવું જોઈએ કે લોટ બાંધીએ ને એટલું ઢીલું હોવું જોઈએ. જુઓ આ રીતનું હોવું જોઈએ. મને બાઉલ નાનો લાગતો હતો એટલે મેં થાળમાં લઈ લીધું છે અને હવે હાથ ધોઈને આપણે નાના નાના બોલ બનાવી લેવાના છે. જુઓ આ રીતના. તમે ચાહો તો પરોઠા પણ બનાવી શકો છો અને જુઓ આ રીતના નાના નાના બોલ બનાવીને સાઈડમાં રાખી દઈશું. આ બોલને તમે બનાવીને ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. જ્યારે પણ તમારે ફરાળી ખાવું હોય તો તમે બનાવી શકો છો. જુઓ મેં બધા બોલ બનાવી લીધા છે અને આજે આપણે એને એપે પેનમાં બનાવવાના છે. આ રીતનું એપે પેન હોય તમે એમાં બનાવી શકો છો. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને આપણે થોડું થોડું ઘી બ્રશથી લગાવી દેવાનું છે. આજે હું ઘીથી બનાવું છું. તમે ચાહો તો તેલથી પણ બનાવી શકો છો અને એમાં થોડા થોડા આપણે તલ નાખીશું જેથી ઉપરથી દેખાવ સરસ આવે ને ક્રંચ પણ સારો આવે. અને જે બોલ બનાવ્યા છે એ મૂકી દઈશું અને એને ઢાંકીને એકદમ ધીમા તાપે આપણે ઉલટતા પુલટતા સરસ બધી બાજુથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેવાના છે. જુઓ વચ્ચે વચ્ચે આ રીતે ફેરવતા જઈશું, એને પલટાવતા જઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ઓછા ઘીમાં ઓછા તેલમાં બનશે અને ખાવામાં પણ તમને મજા આવશે. તમે ચાહો તો એને ફ્રાય પણ કરી શકો છો અને એર ફ્રાયરમાં પણ બનાવી શકો છો. તમે આ અપ્પેને ચા સાથે, દહીં સાથે, ફરાળી ચટણી સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. જુઓ આપણા અપ્પે બની ગયા છે અને તમે જોઈ શકો છો સરસ ક્રિસ્પી થઈ ગયા છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. જે લોકો એવું કહેતા હોય ને કે સાબુદાણાના વડા તો એકદમ તેલમાં બને અને તેલી હોય, એ લોકો આ ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરે. મેં આજે એને દહીં સાથે સર્વ કર્યું છે અને જુઓ હું તમને એક તોડીને પણ બતાવું છું. એકદમ સોફ્ટ બન્યા છે. તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.